નમસ્કાર દર્શક મિત્રો, પેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પેટલાદ ખાતે ઇમામ હુસૈનની યાદમાં મોહરમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ। ઠેર ઠેર ઠંડા પાણી, શરબત, દૂધ વિતરણની વ્યવસ્થા કરાઈ। ઝંડા બજાર અને કલાલ પીપળ સબેલ પર એકતાના દ્રશ્યો જોવા મળ્યા। પ્રસાદી લેવા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો લાઇનમાં લાગ્યા। પેટલાદમાં પૈગંબર સાહેબના નવાસા ઇમામ હુસૈનની શહાદત પ્રસંગે યવમે આશુરાના દિવસને મુસ્લિમો દ્વારા કલાત્મક તાજિયા બનાવીને તેની યાદને મનાવવામાં આવે છે। અને તાજિયાના રૂટમાં હુસૈનીઓને સાતા આપવા માટે ઠેકઠેકાણે શરબત, ખજૂર, ઠંડુ દૂધનું વિતરણ કરાવું। ઝંડા બજાર અને નૂરી મસ્જિદ ખાતે રોજાદારોને રોજા ખોલવા માટેનું સુંદર આયોજન કરાવું। પેટલાદ શહેરમાં દેવકુવા, ગુલશન નગર, શેરપુરા, બોરવાડ, પઠાણવાડા તાજિયા કમિટી, મલાવ તાજિયા કમિટી, ખારાકુવા તાજિયા કમિટી ખારાકુવા પાસે એકત્રિત થઈ કલાલ પીપળ પાસે તહેવાર સાથે નાના મોટા 20 થી વધુ તાજિયા ઉર્જોશા બાબા પહોંચી ઠંડા કરવામાં આવે છે। અને મોહરમ પર્વને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટતા પોલીસે હાશકારો લીધો। રિપોર્ટર ફરદીન ખાન, પેટલાદ।